રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર મહામંત્ર પીઠ અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરી ચર્ચામાં આવી છે. તો સ્થાનિક આગેવાન અવિનાશભાઈ વગાસિયા દ્વારા સ્વામિનારાયણ મહંત દ્વારા ગૌચર જમીનમાંથી માટી કાઢી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો જેસીબી લોડર અને હિટાચી દ્વારા માટી કાઢવામાં આવી રહી છે અને આ વાહનોમાં નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવી ઘણા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ ભ્રષ્ટાચારની કામગીરીનું ધોરાજીના સ્થાનિક આગેવાન અવિનાશભાઈ વગાસિયા દ્વારા સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. તો ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલે CBSE સ્કૂલ ચાલે છે અને સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે અને તેની બાજુમાં ગૌચર જમીન પણ આવેલી છે. તે ગૌચર જમીનમાંથી મોટા પાયે માટી કાઢી અને બહાર વેચવામાં પણ આવે છે અને આ મંદિરમાં દર્શન માટે પૈસા લેવામાં પણ આવે છે. તેમજ બાજુમાં આવેલ ગૌચર જમીનનો કબજો પણ કરવામાં આવેલ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો વધુમાં સ્થાનિક આગેવાનો અવિનાશભાઈ વગાસિયા દ્વારા આવા કૃત્ય કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે અમારી CN24 ન્યૂઝ ચેનલ આ બાબતની કોઈ પુષ્ટિ કરતું નથી. અમે ગયા જ છીએ. અમે તમે મને ખબર નથી, મારું છે જ નહીં કાંઈ. તમે તમારું વિડીયો શૂટિંગમાં તમે બધાય છો. તમે બધાય છો. તમારા ગાડી નંબર સાથે છે. આ બીજી ગાડી નંબર તમારી આ એ જ ગાડી છે. આ તમે પાછી રિટર્ન લીધી. તમે ખનીજ ચોરી કરતા હતા. તમે ત્યાંથી તમારા હસ્તક જે ખનીજ ચોરી થતી હતી એ તમે કેમેરો બંધ કરો કે ન કરો? તમે કેમેરો બંધ કરો કે ન કરો? આમાં બધું. હા, તમે અમારી ઉપર કેસ કરજો. લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે. અમારી ઉપર કેસ કરજો. લાઈવ રેકોર્ડિંગ ચાલુ જ છે. આ લાઈવ રેકોર્ડિંગ ચાલુ જ છે. તમે તમારે કેસ કરો. ખનીજ ચોરી કરતા હતા. આ સાધુ સંતો સનાતન ધર્મના નામે સનાતન ધર્મના નામે ધતિંગ કરે છે. અવડા મોટા રેન્જ આઈજી છે છતાંય જો આ લોકો અવડા મોટા કાંડ કરે છે. ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ કેમ હંતાવવું પડે છે? હંતાઈને જો અત્યારે આવ્યા છીએ અમારી પાસે, જો અત્યારે પાછળ ઊભા છે છતાંય જો ધર્મના નામે ખનીજ ચોરી કરે છે આ લોકો અને હુમલો કરે છે માથે. લાઈવ ગાડી પકડેલી છે આપણી પાસે. બધાય આના રેકોર્ડિંગ છે. ક્યાંથી ધૂળ લે છે, ક્યાં ધૂળ નાખે છે, બધાય રેકોર્ડિંગ છે. કાચ ઉતારો સ્વામીજી, કાચ ઉતારો. માથે ઓઢો સ્વામી, માથે ઓઢો એટલે બરોબર દેખાવ નહીં. બરોબર વ્યવસ્થિત માથે ઓઢજો. મારું નામ અવિનાશ વગાસિયા છે. આજે તમે વિડીયો ક્લિપમાં જોયું હશે કે સ્વામિનારાયણ સંપ્રદાય કે જે સનાતન ધર્મનો મુખ્ય અંગ કહેવાય, કે જે સનાતન ધર્મ આપણે હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટો ધર્મ છે. હવે આપણે કોઈ સનાતન ધર્મનો વિરોધ નથી કરતા કે નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક સંતો જે ભગવો પહેરી અને આવા ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓના કામ કરે છે એ તમે આ વિડીયો ક્લિપમાં રૂબરૂ જોઈ શકો છો. અમે ઘટના સ્થળે જઈ અને વિડીયો ઉતારેલો કે ખનીજ માફિયાઓનું ખનન કામ કરે છે, જમીનનું કામ કરે છે, જે ગૌચર પચાવી પાડી છે. કે જે CBSE સ્કૂલ છે ફરેણીમાં, જે મંદિરના નામે ઓળખાય છે અને એમાં CBSE સ્કૂલ ચલાવે છે, કે એ 38 વીઘાનો નંબર છે. જમીનની પાછળ ગૌચર એ લોકોએ દબાવેલી છે. ગૌચરના ખાડા એ લોકો બુરે છે કે એની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને એની ઉપર કબજો મેળવેલ છે. કે જે વિડીયોમાં તમે જુઓ છો કે એક જગ્યાએથી ખાડા બુરે છે અને બીજી જગ્યાએથી ગૌચરની જમીનમાંથી માટી ઉપાડે છે અને ગામને 1500 રૂપિયામાં ડમ્પર વેચે છે. હાલ જે કે હિટાચી વાહન જે લઈને જે આવે છે એમાં કઈ નંબર પ્લેટ કેવું કઈ છે ને તમને અમે ઘટના સ્થળે રૂબરૂ જ એની મુલાકાત લીધી અને અમે એનું શૂટિંગ ઉતાર્યું કે ક્યાંક ને ક્યાંક નંબર હોય તો નંબર જાહેર થાય, પણ હકીકતમાં અમને એકય વ્હીકલમાં નંબર જાણવા દેખાણા નહીં. બધી જગ્યાએ અમે ફરતી બાજુથી વ્હીકલના વિડીયો શૂટિંગ લીધા પણ અમને કોઈ વસ્તુ ન મળી. શું તમારી માંગણી છે? અમારી માંગણી એક જ છે કે તંત્ર દ્વારા આની ઉપર કાયદેસર કડક પગલાં લેવામાં આવે અને જે ભગવા કપડાં પહેરી અને જે સનાતન ધર્મને બદનામ કરે છે
એની જગ્યાએ આવા લોકોને તાત્કાલિક જેલના સળિયાઓની પાછળ નાખવામાં આવે, જેથી કરીને દુનિયાને ખબર પડે કે આ ધર્મના નામે ધતિંગ કરે છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.